Hello friends, welcome all in the second part of JEE Main Straight Line. લાસ્ટ સેશનની અંદર આપણે કેટલાક ક્વેશ્ચન્સની વાત કરી. આજના સેશનને આગળ એનાથી કન્ટિન્યુ કરીએ. રાઈટ, છેલ્લે આપણે મારા ખ્યાલ પ્રમાણે 12 કે 13 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરી હતી. રાઈટ, તો આજે આગળ એનાથી 11 નંબર સુધીની વાત કરી હતી, એનાથી આગળ કન્ટિન્યુ કરીએ. રાઈટ, તો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે નંબર 12 કે જો ત્રિકોણનું એક શિરોબિંદુ 1 1 આપી દીધું હોય અને આ શિરોબિંદુમાંથી પસાર થતી બાજુઓના મધ્ય બિંદુઓ આપ્યા હોય તો ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધવું છે. તો બહુ સિમ્પલ થઈ જશે. સૌથી પહેલાં તો આપણે એક ટ્રાયેંગલ બનાવી લઈએ. બરાબર, કે એ ટ્રાયેંગલની અંદર કોઈ એક શિરોબિંદુ આપણે લઈ લઈએ. જેમ કે પહેલું શિરોબિંદુ આપી દીધું છે 1 1. હવે હું ધારો કે અહીંયા શિરોબિંદુ બી અને શિરોબિંદુ સી વિચારું તો એ બાજુવાળા એટલે કે એ શિરોબિંદુવાળા બાજુની તમને મધ્ય બિંદુઓ આપી દીધા છે. એટલે ધારો કે અહીંયા ઈ કહી દઈએ ને અહીંયા એફ કહી દઈએ. બરાબર, તો અહીં ઈ બરાબર -1 2 થશે અને એફ બરાબર 3 2 હોય. રાઈટ, ચલો ધારો કે એબીના યામ આપણે બીના યામ આપણે એબી કહી દઈએ અને સીના યામ આપણે એચ કે કહી દઈએ. તો બોલો, બાધ્ય બિંદુના નિયમ પ્રમાણે -1 2 બરાબર a+1/2 અને b+1/2. તો તમે એક્સિયમ સરખાવશો અને વાયયામ સરખાવશો તો એના પરથી એની કિંમત મળી જશે -3 અને બીની કિંમત મળી જશે 3. એટલે બીના યામ આવી જશે આપણી પાસે -3 -3. રાઈટ, ચલો એ જ રીતે એફના યામ પરથી એટલે કે 3 2 પરથી 1 + h/2 અને 1 + k/2. તો 1 + h/2 બરાબર 3 અને 1 + k/2 બરાબર પણ 3. તો h બરાબર 5 અને સોરી અહીંયા 2 છે તો અહીંયા 4 એટલે 3. ઓકે, સો સીના યામ તમને મળી જશે 5 3. તો માટે મધ્ય કેન્દ્ર જીના યામ x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 પ્રમાણે. ચલો 1 + 5 - 3/3 અને 1 + 3 + 3/3. તો માટે જીના યામ મળી જશે 3 અને 7/3. આ આન્સર થઈ જશે. રાઈટ, સો 3 અને 7/3 સોરી 1 અને 7/3 બિકોઝ 5 + 1 6 - 3 3/3 1 થશે. એટલે 1 અને 7/3. દેટ ઇઝ ઓપ્શન નંબર એ. રાઈટ, સો હોપફુલી આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે કે રેખા એલ એ કોઈ એક બિંદુમાંથી પસાર થાય છે જે P of 1 2 છે કે જેથી રેખાથી કપાતા અંતઃખંડોનું મધ્ય બિંદુ P છે. જો રેખા L1 એ રેખા Lને લંબ હોય અને એ બિંદુ -2 માંથી પસાર થતી હોય તો L અને રેખા L1નું છેદબિંદુ મેળવો. હવે જો શરત તમને આવી કીધી છે, થોડું ફિગર આઉટ કરીએ કે આ કોઓર્ડિનેટ જીઓમેટ્રી હોય. બરાબર, તો રેખા L જે છે તે કમ્પલસરી આ રીતે હશે. માની લઈએ કોઈ પણ જગ્યા હોઈ શકે. આપણે અત્યારે એક પોસિબિલિટી લઈએ કે આ રીતે છે બિકોઝ એ P of 1 2 માંથી પસાર થાય છે અને બીજી જે રેખા L1 છે એ માની લઈએ કે કંઈક આ રીતે હશે બિકોઝ આ બંને રેખાઓ પરસ્પર લંબ આપી છે તમને. રાઈટ, અચ્છા, હવે આવું કરવાનું કારણ શું? તો કે હું એમ માની લઉં કે આ ધારો કે રેખા L હોય જે 1 2 આગળમાંથી પસાર થાય છે P of. બરાબર, અને આ જે રેખા છે L1 એ કશે ક્યુ બિંદુ -2 1 માંથી પસાર થતી હોય માની લઈએ. ઓકે, અને બંને રેખા પરસ્પર લંબ છે તો આપણે આ બંનેનું છેદબિંદુ શોધવું છે જેમ કે આ. રાઈટ, તો તમને એવું ખબર પડે કે જેથી અક્ષો પર કપાતા અંતઃખંડોનું મધ્ય બિંદુ પણ P હોય. અચ્છા, એટલે અહીંયા છે ને આ P બિંદુ બેમાંથી કોઈ એક જગ્યાએ P ખોટું છપાયું છે. એટલે માની લે કે અહીંયા તો P સાચું જ છે. બરાબર, તો અહીંયા આપણે ધારો કે બિંદુ છેકીને એ કહી દઈએ. બરાબર,
તો અત્યારે આપણને એવું ખબર પડે કે ધારો કે અચ્છા ઓકે ફાઇન, સોરી ઇટ્સ માય મિસ્ટેક, અહીંયા પીને જ મધ્યબિંદુ કીધું છે. ઓકે, તો આપણે એવું સમજીને ચાલીએ કે ધારો કે રેખા એલ જે છે તે એક્સ અક્ષ પર H0 અને વાય અક્ષ પર 0 કેમાંથી પસાર થાય, રાઈટ. ધારો કે રેખા એલ એ એક્સ અક્ષ પર અથવા તો એક્સ અક્ષને H0 તથા વાય અક્ષને 0 કે આગળ છેદે, રાઈટ. તો ઇમ્પ્લાઇઝ રેખાનું સમીકરણ એક્સ બાય એચ પ્લસ વાય બાય કે બરાબર 1 પ્રમાણે થશે તથા H0 અને 0 કેનું મધ્યબિંદુ 1 2 આપી દીધું છે. તો H પ્લસ 0 બાય 2 અને 0 પ્લસ કે બાય 2 બરાબર 1 2. તો H બરાબર 2 અને કે બરાબર 4. તો માટે રેખા એલનું સમીકરણ એક્સ બાય 2 પ્લસ વાય બાય 4 ઇક્વલ્સ ટુ 1. તો એ થઈ જશે 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4. હવે આ જે રેખા છે એનો ઢાળ તમને -2 મળશે. તો ઇમ્પ્લાઇઝ તેને લંબ રેખા L1નો ઢાળ બરાબર 1/2i જે -21 માંથી પસાર થાય. તો L1નું સમીકરણ y - 1 બરાબર 1/2 x પ્લસ 2. તો 2y - 2 ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2. તો આ થઈ જશે x - 2y ઇઝ ઇક્વલ્સ ટુ -4. બરાબર. અને હવે તમારે આ બંને રેખાનું છેદબિંદુ શોધવું હોય તો પહેલાં સમીકરણને 2 વડે ગુણીને બંનેને એડ કરી લઈએ. એટલે સપોઝ હું આ ફર્સ્ટ ઇક્વેશનને 2 વડે મલ્ટીપ્લાય કરું અને આની અંદર એડ કરી દઉં તો ચેક કરો તો 4x પ્લસ 2y પ્લસ x માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 8 માઇનસ 4. સો 5x ઇક્વલ્સ 4. તો એક્સની વેલ્યુ 4/5 આવી જશે, રાઈટ. અને એ એક્સની વેલ્યુ ફરીથી તમે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દો. સપોઝ ફર્સ્ટ ઇક્વેશનમાં જ મૂકી દઈએ તો 2 ઇન્ટુ 4/5 પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4. સો વાય ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થઈ જશે 4 માઇનસ 8/5. સો વાય ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે 12/5, રાઈટ. તો માટે છેદ બિંદુના અહીંયા બરાબર 4/5 અને 12/5. આ આન્સર તમારો થઈ જશે. દેટ ઇઝ ઓપ્શન નંબર એ, 4/5 એન્ડ 12/5, રાઈટ. સી કોઓર્ડિનેટ જીઓમેટ્રી એટલે કે આ જે ચેપ્ટર્સ છે ને ભાઈ, એ ચેપ્ટરની અંદર એટલે કે રેખા હોય કે વર્તુળ હોય, ઇન શોર્ટ શાંકવ અથવા તો કોઓર્ડિનેટ જીઓમેટ્રી, તો એની અંદર મેટર સૌથી વધારે ફિગર આઉટ કરવું જરૂરી છે. એક વખત તમે ફિગર પ્લોટ કરી લો તો તમારી સામે ઘણા બધા પોઈન્ટ્સ ક્લિયર થઈ જશે. લાઈક તમે અહીંયા ફિગર ડ્રો ઓબ્ઝર્વ કરો તો જે આર બિંદુ આપણે લીધું છે એ પ્રથમ ચરણમાં જ મળે છે અને તમે આન્સર પણ જુઓ તો એક્સએમ અને વાયએમ ધન જ છે. ઓકે, સો આ એક જસ્ટ થોડો નોર્મલ આપણને આઈડિયા આવી જાય. અહીંયા તો જો કે 4 ઓપ્શનની અંદર બિંદુઓ ધન પ્રથમ ચરણમાં જ આપ્યા છે એટલે કન્ફ્યુઝન થોડું વધારે થાય. ઓકે, ચાલો નેક્સ્ટ નંબર 14ની અંદર છે કે ધારો કે કે એક એવી પૂર્ણાંક સંખ્યા છે કે જેથી બનતા શિરોબિંદુઓ ત્રિકોણના શિરોબિંદુઓ વડે તમને ક્ષેત્રફળ 28 આપ્યું છે. એટલે જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ 28 છે. તો લંબ કેન્દ્ર શોધવાનું છે. ઓકે, એટલે અહીંયા થોડો ક્વેશ્ચન થોડો લેન્ધી બનશે બિકોઝ સૌથી પહેલાં તો ત્રિકોણનું ક્ષેત્રફળ, હવે આપણને બધાને જ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે, બરાબર. પણ હું તમને અહીંયા એક બીજી થિયરી કહી દઉં, રાઈટ, કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હાફ માનાંકમાં ડી, જ્યાં ડી બરાબર x1 y11 x2 y21
અને x3y3 તમે બધા જ આ નિશ્ચાયકને સોલ્વ કરવાનું ફિઝિક્સમાં ભણીને આવ્યા છો, બરાબર. અને તમે જે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો એ કયું સૂત્ર હતું? તો કે હાફ માનાંકમાં x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. તો આ એ જ સૂત્ર છે, બટ તમે આનું વિસ્તરણ આપો પછી તમને આ જવાબ મળે. સો બેટર એ છે કે આપણે સીધું જ ઉપરનું સૂત્ર યાદ રાખીએ, કારણ કે લાસ્ટમાં કે પછીમાં વિસ્તરણ તો આપવાનું જ છે તમારે. ઓકે, તો અહીંયા જે ક્ષેત્રફળ તમને આપ્યું છે તો હાફ માનાંકમાં નિશ્ચાયક બરાબર 28 આપ્યું છે. તો એનો મિનિંગ કે નિશ્ચાયક ડી બરાબર 56, તો ડી બરાબર ±56 થઈ જશે. ચલો ડીની કિંમત શોધી લઈએ. ડી એટલે શું? તો કે સૂત્ર પ્રમાણે x1 y11 x1 y11 એટલે જો પહેલું બિંદુ k-3k હોય તો k-3k1, પછી બીજું બિંદુ 5k1 અને -k21 ઇઝ ઇક્વલ્સ ટુ ±56. ચાલો આનું વિસ્તરણ આપીએ. તો નિશ્ચાયકનું વિસ્તરણ આપતા આપણને બધાને જ આવડે છે. સો k ઇન્ટુ, ચલો અગર આ ગુણાકાર આપો તો k -2 -3k 5 પ્લસ k અને +1 ઇન્ટુ 10 પ્લસ k² ઇઝ ઇક્વલ્સ ટુ ±56. તો k² -2k પ્લસ 15k પ્લસ 3k² અને +10 પ્લસ k² ઇઝ ઇક્વલ્સ ટુ ±56. એટલે તમને આના પરથી વેલ્યુ મળી જશે 5k² પ્લસ 13k અને +10 ઇઝ ઇક્વલ્સ ટુ ±56. હવે અહીંયાથી તમને બે પોસિબિલિટી મળે. પહેલી પોસિબિલિટીની અંદર 5k² પ્લસ 13k પ્લસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 56 લઈએ તો 5k² પ્લસ 13k -46 ઇક્વલ્સ ટુ 0 મળશે, રાઈટ. અને આના પરથી ધારો કે તમે b² ઇઝ ઇક્વલ્સ ટુ 4ac સૂત્ર એટલે કે k ઇઝ ઇક્વલ્સ ટુ -b ± b² એટલે 169 -4ac अपॉन 2a. આ ચેક કરશો તો k ઇઝ ઇક્વલ્સ ટુ -13 ± √1089 अपॉन 10. અને 1089 એ કોનું સ્ક્વેર રૂટ છે તે એક વખત ચેક કરી લઈએ. તો 1089 એટલે 33નું સ્ક્વેર રૂટ થશે. તો k ઇઝ ઇક્વલ્સ ટુ -13 ± 33/10. હવે આના પરથી પણ તમે ઓબ્ઝર્વ કરો તો કેની બે વેલ્યુ મળશે. એક વખત પ્લસ લઈશું એટલે -33 પ્લસ -13 પ્લસ 33 એટલે 20/10 એટલે કેની વેલ્યુ 2 મળશે, રાઈટ. અથવા k ઇઝ ઇક્વલ્સ ટુ -13 -33 રાઈટ એટલે -46/10 તો કેની વેલ્યુ -23/5 મળશે. ઓકે, આવી બે કેની વેલ્યુ મળશે. પણ તમને એવું કીધું જ છે અહીંયા કે કે જે છે એ ધન પૂર્ણાંક છે, એટલે સોરી પૂર્ણાંક સંખ્યા છે. અને જો કે પૂર્ણાંક સંખ્યા હોય તો એનો મિનિંગ કે આ વેલ્યુ પોસિબલ નથી, નોટ પોસિબલ. ઓકે, સો અત્યારે આપણી પાસે એક કેની વેલ્યુ 2 આવી. અચ્છા, આ તો ક્યારે શરત હતી? જ્યારે આપણે +56 લીધું. જો હું -56 લઉં એટલે કે સેકન્ડ પોસિબિલિટી ઓલ્સો 5k² પ્લસ 13k પ્લસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ -56. તો એનો મિનિંગ કે 5k² પ્લસ 3k પ્લસ 66 ઇક્વલ્સ ટુ 0. હવે કન્ફર્મ છે કે આનો જે ડેલ્ટા હશે તે લેસ 0 જ હશે. એનો મિનિંગ કે બી જ ન મળે. તો માટે ત્રિકોણના શિરોબિંદુઓ ત્રિકોણના શિરોબિંદુ પહેલું બિંદુ એ ઓફ કેની વેલ્યુ આપણે ઓલરેડી 2 લાવ્યા છે. સો 2 અને -6. હવે હું આ જે ત્રણ શિરોબિંદુઓ છે આપણી પાસે કે k-3k તો એમાં k બરાબર 2 મૂકીશ એટલે મને 2 - 6 મળશે. બી જે છે એ 5 2 અને સી જે છે
એ -2 મળી જશે. ઓકે, અને મારું હવે ટાર્ગેટ શું છે? તો કે મારે શોધવું છે હવે લંબ કેન્દ્ર. તો હવે ધારો કે અગેન આની અંદર પણ આપણે જો ત્રિકોણ બનાવી દઈએ, કે જેમાં પહેલું બિંદુ છે A(2 - 6), B(5) 2 અને C(2 - 2), -2 2. અચ્છા, તો એટલું ક્લિયર થઈ જાય કે આ જે રેખા છે એ y=2 રેખા હશે. તો કન્ફર્મ એને કોઈક લંબ રેખા જે હશે આ રીતે, બરાબર, કારણ કે આપણે લંબ કેન્દ્ર જોતું હોય તો લંબ કેન્દ્ર એટલે વેધનું સંગમ બિંદુ, બરાબર, અને વેધ એટલે શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલો લંબ, બરાબર. તો જો આ બી અને સી બિંદુમાંથી પસાર થતી રેખા y બરાબર 2 હોય, બિકોઝ એનો વાયામ સમાન છે, તો એને લંબ રેખા જે હશે, બરાબર, એ કમ્પલસરી x બરાબર 2 બિંદુમાંથી પસાર થશે, બરાબર. એટલે જો આ એક વેધ થઈ ગયો તો એનો મિનિંગ કે ત્રિકોણનું જે લંબ કેન્દ્ર છે એ કમ્પલસરી આ x બરાબર 2 રેખા પર હશે, બરાબર. ચાલો, તો હવે તમારો ટાર્ગેટ શું છે? એટલે મારી પાસે જે લંબ કેન્દ્ર આવશે, બરાબર, એ લંબ કેન્દ્રને હું 2 ધારો કે 2y નામ આપી દઉં, બરાબર. તો હવે તમે વિચારો કે રેખા AC અને આ ધારો કે H હોય તો BH એક વેધ બીજો થઈ જાય. તો આપણે એવું કહી શકીએ ને કે અહીંયા BHનો ઢાળ ગુણ્યા ACનો ઢાળ બરાબર -1. ચાલો, હવે 2 બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ આપણને ખબર, તો y2 - y1 અપોન x2 - x1. અને એ જ રીતે તમે ધારો કે એસીમાંથી પસાર થતી રેખાનો ઢાળ વિચારો તો 2 - -6 અપોન -2 - 2 = -1. તો એનો મિનિંગ કે y -2 અપોન -3, 2 + 6 8 અપોન -4 = -1. તો આ 8 અપોન -4 એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ, -4 -3 એટલે +12 અને 8/4 એટલે 2. સો y -2 ઇન્ટુ 2/3 = -1. તો y -2 3/2. તો y -3/2 + 2 ઇમ્પ્લાઇઝ y = 1/2 થઈ જશે. તો એનો મિનિંગ કે ફાઇનલી લંબ કેન્દ્રના યામ શું થશે? તો એનો મિનિંગ કે લંબ કેન્દ્ર એચના જે યામ હશે એનો x યામ 2 છે અને y યામ હાફ, એટલે કે 2 અને 1/2. દેટ ઇઝ યોર આન્સર. ઓકે, હવે આ ક્વેશ્ચન તમને લેન્ધી એટલે લાગે છે બિકોઝ બે વસ્તુ હતી. પહેલાં તો તમારે આ કેની વેલ્યુ શોધવાની હતી. હવે એ કેની વેલ્યુ શોધવા માટે પણ પાછા 2 ક્વોડ્રેટિક ફંક્શન્સ આવ્યા તમારી પાસે, એન્ડ ધેન આફ્ટર તમારે લંબ કેન્દ્ર શોધવાનું હતું. ઓકે, એટલે થોડો તમને લેન્ધી લાગતો હશે. અધરવાઇઝ કન્સેપ્ટ બહુ સિમ્પલ ને ઇઝી છે. નેક્સ્ટ, ફરીથી એના પર બેઝ જ ક્વેશ્ચન છે. તમને પૂછ્યું છે કે ત્રિકોણના 3 શિરોબિંદુ ધારો કે આપણે કહી દઈએ O(0 0), B(3 4) અને A(4 0) હોય તો લંબ કેન્દ્ર શોધો. ચાલો ભાઈ, લંબ કેન્દ્ર આવે એટલે તમારા માઇન્ડમાં એક સિમ્પલ કન્સેપ્ટ થવો જોઈએ કે લંબ કેન્દ્ર એટલે વેધનું સંગમ બિંદુ. હવે આમાં કોઈકને એવો સવાલ થાય કે સર 0 0 એટલે કે એક્સ અક્ષ ને વાય અક્ષ કેમ દર્શાવ્યા? તો પહેલું તો O(0 0) આપ્યું છે, ચલો A(4 0) આપ્યું છે અને B(3 4) છે. તો ક્લિયર છે કે 3 અને 4 એટલે અહીંયા કશે B(3 4) હશે. ઓકે, ચાલો, તો હવે તમે આ 3 બિંદુઓને જોડતું એક ત્રિકોણ બનાવી દઈએ. તો આ રીતે કંઈક ત્રિકોણ બનશે, બરાબર. તો હવે અહીંયા કમ્પલસરી ત્રિકોણની જે એક બાજુ છે એ એક્સ અક્ષ તરીકે હશે, બરાબર. જો ઓલમોસ્ટ આગળ પાછળ બંને દાખલા સેમ કન્સેપ્ટના આવ્યા. આ એક્સ અક્ષ છે, બરાબર. ત્રિકોણની એક બાજુ OA આવી તો જે કોઈ પણ લંબ કેન્દ્ર હશે એ કમ્પલસરી આ બાજુ OA ને લંબ જ હશે. હવે બાજુ OA ને લંબ એટલે કન્ફર્મ શિરોલંબ રેખા જ હશે. અને જો એ શિરોલંબ રેખા હોય, જો આ શિરોલંબ રેખા હોય, બરાબર, તો એનું સમીકરણ કયું હશે? તો કે કન્ફર્મ એ જે બિંદુ હશે
રાઈટ, એ એક્સ બરાબર 3 રેખા પર જ હશે, બિકોઝ 3, 4માંથી લંબ કોઈક રેખા બનાવો તો એ રેખા પરના પ્રત્યેક બિંદુનો એક્સયામ તો 3 જ હશે, બરાબર છે. અને એ કેવી હશે? ઓ એને લંબ જ હશે, બરાબર. એનો મિનિંગ કે જો હું અહીંયા એચ વિચારું તો એચનો એક્સયામ તો 3 જ છે. હવે હું ફરીથી આને નામ આપી દઉં વાયયામ તરીકે વાય. તો હવે સેમ કન્સેપ્ટ જે આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં અપ્લાય કર્યો કે ઓમાંથી પસાર થતી રેખા ઓ એચ, ધારો કે આ રીતે હોય તો ક્લિયર છે ને કે રેખા ઓ એચ જે છે દેટ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ લાઇન એ બી. તો વિચારો હવે ઓ એચનો ઢાળ ગુણ્યા એ બીનો ઢાળ બરાબર -1 કહી દઈએ. ચલો ઓ એચનો ઢાળ y2 - y1 અપોન x2 - x1 અને 0 - 4/4 - 3 ઇઝ ઇક્વલ્સ ટુ -1. તો y/3 ઇન્ટુ -4/1 ઇઝ ઇક્વલ્સ ટુ -1. તો માઇનસ પ્લસ એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ 3/4 મળી જશે. તો એનો મિનિંગ કે માટે લંબ કેન્દ્રના યામ લંબ કેન્દ્રના યામ 3 અને 3/4 થશે. દેટ ઇઝ યોર આન્સર, એટલે કે ઓપ્શન નંબર સી. રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. નંબર 14. ચલો 14 નંબરની અંદર છે કે જો 3 રેખા, પ્રથમ રેખા આપી દીધી છે x - 3y બરાબર p, બીજી રેખા ax + 2y ઇઝ ઇક્વલ્સ ટુ q અને ત્રીજી રેખા છે ax + y ઇઝ ઇક્વલ્સ ટુ r. કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય તો કયું સમીકરણ સમાધાન કરાવશે? અચ્છા, હવે જો 3 રેખાઓ દ્વારા કોઈ કાટકોણ ત્રિકોણ મળે છે, બરાબર, તો પરસ્પર ત્રણેય રેખાના ઢાળમાંથી કોઈ પણ 2 રેખાના ઢાળનો ગુણાકાર -1 થવો જોઈએ. ચલો તો પહેલી રેખાના ઢાળને આપણે m1 કહી દઈએ તો એ થઈ જશે 3. બીજી રેખાના ઢાળને હું m2 કહી દઉં તો એ થઈ જશે -a/2 અને ત્રીજી રેખાના ઢાળને આપણે m3 કહી દઈએ તો એ થઈ જશે -a. બરાબર. હવે તમારી પાસે 3 અલગ અલગ ઓપ્શન્સ છે. પહેલો ઓપ્શન તમે એવું વિચારો કે ભાઈ ધારો કે પહેલી રેખા અને બીજી રેખા પરસ્પર લંબ છે તો m1 ઇન્ટુ m2 ઇઝ ઇક્વલ્સ ટુ -1. બરાબર. તો m1ની વેલ્યુ 3, m2ની વેલ્યુ -a/2 ઇઝ ઇક્વલ્સ ટુ -1. તો એની વેલ્યુ કઈ થઈ જશે? તો કે એની વેલ્યુ આપણને મળી જશે 2/3. હવે જો એની વેલ્યુ 2/3 સાચી હોય તો એનું આ 4 સમીકરણમાંથી કોઈકના વડે સમાધાન થવું જોઈએ. બરાબર. તો તમારે વન આફ્ટર અનધર વેલ્યુઝ પુટ કરવી પડશે. બરાબર છે. અને એના પરથી તમને ખ્યાલ આવશે કે કોના દ્વારા સમાધાન થઈ શકે એમ છે. બરાબર. આ પહેલી પોસિબિલિટી. ચાલો બીજી પોસિબિલિટીમાં તમે m2 અને m3ને પરસ્પર લંબ કહી દો, એટલે કે બીજી રેખા અને ત્રીજી રેખા પરસ્પર લંબ હોય તો m2.m3 ઇઝ ઇક્વલ્સ ટુ -1. ચલો એટલે m2ની વેલ્યુ છે -a/2, m3ની વેલ્યુ છે -a ઇઝ ઇક્વલ્સ ટુ -1. તો ભાઈ અહીંયા a² બરાબર જ -2 આવી જશે ને, અને a² બરાબર -2 શક્ય નથી. ચલો એટલે આ પોસિબિલિટી આવશે નહીં. બરાબર. અને હવે ત્રીજી કન્ડિશન વિચારી લઈએ. જસ્ટ અ મિનિટ. અહીંયા જે m1 છે ને ભાઈ, m1નો ઢાળ 1/3 આવશે. સોરી, એટલે અહીંયા 1/3 થશે. એટલે અહીંયા તમારી પાસે એની વેલ્યુ 6 આવશે. ઓકે, દેટ વોઝ માય મિસ્ટેક. ઓકે. અને થર્ડ કન્ડિશનની અંદર આપણે પહેલી રેખા અને ત્રીજી રેખાને લંબ કહી દઈએ. દેટ મીન્સ કે m1 ઇન્ટુ m3 ઇઝ ઇક્વલ્સ ટુ -1. તો 1/3 ઇન્ટુ -a ઇઝ ઇક્વલ્સ ટુ -1 ઇમ્પ્લાઇઝ એની વેલ્યુ 3. રાઈટ. હવે તમે બે વેલ્યુ પોસિબિલિટી આવી તમારી પાસે. એક છે a ઇક્વલ્સ ટુ 6 અને બીજું છે a ઇક્વલ્સ ટુ 3. બરાબર. અને અહીંયા તમે ચેક કરશો તો પહેલો ઓપ્શન જે છે, બરાબર, અથવા તો આ બંને જ વેલ્યુ પોસિબલ લઈ લઈએ તો કયા ઓપ્શનનું સમાધાન થાય છે તે વિચારો. તો અહીંયા આપણે હવે ઓપ્શન્સ ચેક કરી લઈએ. ચલો પહેલો ઓપ્શન, 18ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો ઓછા 9 થાય. તો ક્લિયર છે કે a - 6 a - 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો
તો એની વેલ્યુ ક્યાં તો 6 મળશે અથવા તો એની વેલ્યુ 3 મળશે. ઓકે, તો વિચારો અત્યારે પહેલા ઓપ્શનમાં આપણને બંને જ વેલ્યુઓ મળે છે. ઓકે, દેટ મીન્સ કે અત્યારે મને આન્સર તો એ જ કરેક્ટ લાગે છે, બિકોઝ જે ડી ઓપ્શન છે, ડી ઓપ્શનની અંદર 12ના એવા ફેક્ટરાઇઝ કરવાનું છે, એટલે કે બી ઓપ્શનમાં 12ના એવા ફેક્ટર્સ કરવાના છે કે એનું સબસ્ટ્રેક્શન -6 થાય. તો 12ના અવયવ કે જેની બાદબાકી ઓછા 6 થાય, બરાબર, એવું તો ફેક્ટરાઇઝેશન આપણી પાસે પોસિબલ જ નથી કે એના પરથી કોઈ ઇન્ટિગ્રલ વેલ્યુ આપણને મળવાની નથી, લાઈક 6 ઓર 3. એવું જ સી ઓપ્શનમાં પણ પોસિબલ નહીં થશે, બરાબર, અને ડી ઓપ્શનમાં પણ પોસિબલ નહીં થશે. સો વ્યાપક રીતે અત્યારે જે બે ઓપ્શન મળે છે એના અકોર્ડિંગ તમને જવાબ કયો સાચો? દેટ ઇઝ ઓપ્શન નંબર એ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર થોડું અગત્યનું છે ભાઈ, સમજો. ક્વેશ્ચન થોડો સમજવા લાયક છે કે જો વિધેય cos x cos of x + 2 માઇનસ cos સ્ક્વેર x + 1નો આલેખ ખાલી જગ્યા હોય, એટલે કે કોઈ એક રેખા છે જે બિંદુ 0 માઇનસ sin સ્ક્વેર 1માંથી પસાર થાય છે, જેનો ઢાળ 2 છે, બરાબર, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, 75 ડિગ્રી શિરોબિંદુ ધરાવતું કોઈક પરવલય બને છે, બરાબર, અને બિંદુ π/2 અને માઇનસ sin સ્ક્વેર 1માંથી પસાર થાય છે અને x અક્ષને સમાંતર છે. અચ્છા, હું ધારો કે એમ કહી દઉં કે આ કોઈ પણ એક વિધેય fx બરાબર cos x * cos of x + 2 માઇનસ cos સ્ક્વેર x + 1, આવું આપણે વિચારી લઈએ. ઓકે, ચાલો હવે અત્યારે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, 75 ડિગ્રી ધરાવતું પરવલય છે. અચ્છા, આ જે પરવલય છે ને એનો તો પોઈન્ટ અત્યારે આપણે રિમૂવ જ કરી દઈએ, બિકોઝ એને કોઈ કનેક્શન દૂર દૂર સુધી દેખાતું નથી, બરાબર. રેખાના કન્સેપ્ટની આપણે વાત કરીએ, બરાબર. તો આપણે એક કામ કરી જોઈએ. મને અહીંયા ઓપ્શનમાં દેખાય છે કે એક્સ અક્ષને સમાંતર રેખા છે. હવે જો કોઈ રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો એ કમ્પલસરી સમક્ષિતિજ રેખા હશે, બરાબર. અને જો કોઈ રેખા સમક્ષિતિજ હોય તો એનો ઢાળ 0 હશે. હવે જો ઢાળ 0 હોય દેટ મીન્સ કે એનું વિકલન 0 થશે, બરાબર. તો અત્યારે આપણે આપણી સેફટી માટે આ જે વિધેય છે એનું વિકલન કરી જોઈએ, એટલે કે f' વિચારીએ. તો વિકલન કરીશું તો અહીંયા ક્લિયર ખબર પડશે કે પહેલાં તો આ બે વચ્ચે ગુણાકારનો નિયમ લાગશે. તો કોસનું વિકલન -sin x સાથે cos x + 2 બેઠું વત્તા cos x બેઠું cos x + 2નું વિકલન -sin x + 2. ઓકે, બરાબર, માઇનસ cos સ્ક્વેરનું વિકલન 2 cos x + 1 અને કોસનું વિકલન પાછું -sin, એટલે માઇનસ પ્લસ sin x + 1. હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. હવે આ બંને ટર્મમાંથી -sin બહાર આવે તો અહીંયા sin x + 2 cos x વત્તા cos x + 2 sin x, એક આ કન્ડિશન મળશે. અને અહીંયા તમે વિચારો તો 2 cos θ sin θ એટલે sin 2θ નું સૂત્ર બની ગયું, એટલે કે 2x + 2. અચ્છા, તમે અહીંયા અંદર ચેક કરશો પહેલા ટર્મમાં તો sin α cos β પ્લસ cos α sin β, એટલે અહીંયા પણ સૂત્ર બની જશે sin x α પ્લસ બીટા અને પ્લસ કરીને ઓલરેડી sin 2x + 2 તો છે જ, રાઈટ. તો એનો મિનિંગ તમને એવો થઈ જશે કે f' જે છે એ તો -sin 2x + 2 અને પ્લસ sin 2x + 2. દેટ મીન્સ કે f' બરાબર 0 થઈ ગયું. હવે જો f' બરાબર 0 હોય એનો મિનિંગ કે સમક્ષિતિજ રેખા દર્શાવશે, રાઈટ, કારણ કે તો જ એનો ઢાળ કેવો થશે? 0 થશે. અને જો એ સમક્ષિતિજ રેખા દર્શાવે દેટ મીન્સ કે અચળ વિધેય થઈ ગયું કહેવાય. કયું વિધેય થઈ ગયું કહેવાય? અચળ વિધેય. અને અચળ વિધેય હોય તો એનો મિનિંગ કે તમે કોઈ પણ બિંદુ મૂકો જવાબ હંમેશા તમારો સેમ જ આવે, બિકોઝ તમને બધાને જ ખ્યાલ છે કે કોઈ પણ સમક્ષિતિજ રેખાનું સમીકરણ y = b સમથિંગ હોય. એટલે કે તમે એક્સની કોઈ પણ કિંમતો મૂકો એ દરેક માટે વાયનો જવાબ કેવો મળવો જોઈએ? સેમ જ મળવો જોઈએ. ચાલો, તો આપણી પાસે જે ઓપ્શન દેખાય છે π/2 વાળો એને આપણે અહીંયા મૂકીને ચેક કરીએ.
તો હવે એટલે ક્લિયર એટલું તો થયું કે સમક્ષિતિજ રેખા તો દર્શાવે છે, પણ હવે સમક્ષિતિજ રેખા π/2 આગળ જવાબ કેટલો આપે છે એને ચેક કરવું છે. તો બહુ ધ્યાનથી સમજો. f ઓફ π/2 ઇક્વલ્સ cos π/2 into cos π/2 plus 2 minus cos square π/2 plus 1. ચલો cos π/2 0, 0 ઇન્ટુ સમથિંગ એટલે 0 થશે અને આગળ માઇનસ. અચ્છા, cos સ્ક્વેર π/2 પ્લસ થીટા, નોર્મલી π/2 પ્લસ થીટા એટલે સાઇન થઈ જાય, પણ સ્ક્વેર છે એટલે માઇનસનું પ્લસ થશે. દેટ મીન્સ કે cos સ્ક્વેર π/2 પ્લસ થીટાનો આન્સર નોર્મલી માઇનસ સાઇન થીટા હોવો જોઈએ, બટ સ્ક્વેર હોવાને લીધે એ પ્લસ જ થશે ને આગળ માઇનસની નિશાની તો એઝ ઇટ ઇઝ. દેટ મીન્સ કે આન્સર સાઇન સ્ક્વેર ઓફ 1 જ આવે છે. જો દેટ મીન્સ કે રેખા જે છે, માટે રેખા π/2 અને માઇનસ સાઇન સ્ક્વેર 1માંથી પસાર થાય. એટલે ધારો કે મારે જો આને ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવી હોય તો માઇનસ સાઇન સ્ક્વેર 1 એટલે કમ્પલસરી નીચેથી એટલે કે ઋણ ડાયરેક્શનમાંથી પસાર થશે. એટલે આ રીતે કંઈક એ રેખાનો ગ્રાફ હશે, માઇનસ સાઇન સ્ક્વેર 1. એટલે સપોઝ કોઈ એવું ચેક કરવું છે કે સર તો 0 આગળ પણ જવાબ સેમ જ મળવો જોઈએ, તો તમે ખાલી તમારી સરળતા માટે જસ્ટ ફોર યોર કન્વિનિયન્સી તમે સપોઝ x = 0 વિચારશો. સો f ઓફ 0 બરાબર cos 0 ઇન્ટુ cos 0 પ્લસ 2 એટલે 2 માઇનસ cos સ્ક્વેર 1. તો cos 0 1 થઈ ગયું, cos 2 માઇનસ cos સ્ક્વેર 1. હવે સમજો, બહુ ધ્યાનથી સમજો. આ cos 2 જે છે બેઝિકલી આ ડબલ થીટા થઈ ગયો. તો આપણી પાસે ઇક્વેશન છે કે cos 2 થીટા એટલે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. બરાબર, આ આપણી પાસે ઇક્વેશન છે. બરાબર, તો જો હું અહીંયા ઇક્વેશન અપ્લાય કરું તો એ થઈ જશે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 1 માઇનસ કોસ સ્ક્વેર 1. ચલો અહીંયાથી આ 2ને બદલે અથવા તો તમે એક કામ કરો, આ પણ વાપરી શકાય, અથવા તો બીજું સૂત્ર તમારી પાસે cos 2 થીટા બરાબર cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટાનું પણ છે. તો તમે અહીંયા cos સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર 1 અને માઇનસ cos સ્ક્વેર 1 વિચારો તો બોલો cos સ્ક્વેર 1 કેન્સલ, તો પણ ફરીથી આન્સર તો તમને સાઇન સ્ક્વેર 1 જ મળશે ભાઈ. રાઈટ, એટલે f ઓફ 0નો પણ આન્સર કેટલો? માઇનસ સાઇન સ્ક્વેર 1. π/2 આગળ પણ કેટલો જવાબ આવ્યો? માઇનસ સાઇન સ્ક્વેર 1. રાઈટ, સો હોપફુલી આ પોઈન્ટ સમજમાં આવતો હશે. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. જુઓ, નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે કે જે ત્રિકોણના શિરોબિંદુઓ અનુક્રમે a cos t, એટલે ધારો કે પહેલું શિરોબિંદુ આપણે કહી દઈએ a cos t અને b sin t, બીજો શિરોબિંદુ કહી દઈએ b sin t અને માઇનસ b cos t, અને ત્રીજો શિરોબિંદુ કહી દઈએ 1 0. તેવા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કયા સમીકરણ પર હશે તે મેળવો. અચ્છા, તો આપણે એવું ધારી લઈએ, જોજો, એટલે કે બિંદુગણનું સમીકરણ તમારે ટૂંકમાં શોધવું છે. તો આપણે એવું ધારી લઈએ કે a b c શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર HK હોય. રાઈટ, તો બોલો, અથવા તો આપણે એક કામ કરીને વ્યાપક રીતે XY લઈ લઈએ, એટલે ફાઇનલ આન્સર પર તમારો વ્યાપક સમીકરણના સ્વરૂપમાં જ આવે. બરાબર, તો બોલો શું થશે? XY બરાબર a cos t પ્લસ b sin t પ્લસ 1/3 અને b sin t માઇનસ, ઓકે સોરી, અહીંયા a cos t છે, a sin t છે, ઓકે, એટલે અહીંયા a sin t માઇનસ b cos t પ્લસ 0/3. ચલો, તો એનો મિનિંગ કે 3x માઇનસ 1 બરાબર a cos t પ્લસ b sin t. હોપ આ સમજમાં આવ્યું હોય. મેં સીધું એક્સએમને સરખાવી દીધા, 3ને મલ્ટીપ્લાય કરીને 1ને સામે લઈ લીધું છે. એવું છે, 3y બરાબર a sin t માઇનસ b cos t. ચાલો, હવે તમે આ બંનેનો વર્ગ કરીને એડ કરી દો, એટલે a cos t વત્તા b sin t નો સ્ક્વેર
પ્લસ એ સાઇન ટી માઇનસ બી કોસ ટીનો સ્ક્વેર બરાબર 3x-1 પ્લસ 3y હોલ સ્ક્વેર. ચલો લેફ્ટ સાઈડ પર વિસ્તરણ કરીશું એટલે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ટી પ્લસ ટ્વાઇઝ એ બી કોસ ટી સાઇન ટી એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ટી સોરી બી સ્ક્વેર સાઇન સ્ક્વેર ટી બાકી રહી ગયું ઓકે પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ટી માઇનસ ટ્વાઇઝ એ બી સાઇન ટી કોસ ટી પ્લસ બી સ્ક્વેર કોસ સ્ક્વેર ટી બરાબર 3x-1 હોલ સ્ક્વેર પ્લસ 3y હોલ સ્ક્વેર. તમે અહીંયા ઓબ્ઝર્વ કરો તો ટ્વાઇઝ એ બી સાઇન ટી કોસ ટી અને માઇનસ ટ્વાઇઝ એ બી સાઇન ટી કોસ ટી કેન્સલ થઈ જશે. એ સ્ક્વેર કોસ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર એમાંથી એ સ્ક્વેર કોમન તો કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે 1 થઈ જશે. સેમ વે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર અને બી સ્ક્વેર કોસ સ્ક્વેરમાંથી પણ બી સ્ક્વેર કોમન તો અંદર 1 થઈ જશે. સો દેટ મીન્સ કે આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે રાઈટ. અને એ ઓલરેડી આપણે એક્સ વાયના સ્વરૂપમાં એટલે વ્યાપક સમીકરણમાં જ થઈ ગયું તમારું. તો એનો મિનિંગ કે તમારું વ્યાપક સમીકરણ શું થશે તો કે 3x-1 હોલ સ્ક્વેર પ્લસ 9y હોલ સ્ક્વેર 9y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે આ 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હંમેશા આ પ્રમાણે મળશે એટલે કે 3x-1નો સ્ક્વેર plus 3y whole square is equals to a square plus b square. That is option number B. Okay. So that's it from my side for this particular session. બાકીનું જે સેશન છે એ નેક્સ્ટ કન્ટિન્યુ કરીશું અને આની આગળ ક્વેશ્ચન્સની આપણે શરૂઆત કરીશું. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.